શરદીની એલર્જી નથી, નાકમાંથી પાણી બહુ નીકળતું, છીકું બહુ આવે, શરીર મારું બહુ હીટ થઈ ગયા તો એટલે બહુ ગરમ થઈ ગયા એટલે તાવ જેવો પણ લાગે, પ્લસમાં માથું ને ઈ પણ દુખતો. જી વિજયભાઈ, શું તકલીફ માટે તમે આવ્યા હતા આપણા જોડે? શરદીની એલર્જી નથી, નાકમાંથી પાણી બહુ નીકળતું, છીકું બહુ આવે. એલોપેથિક અને આયુર્વેદિક ડોક્ટરને પણ ઘણાને બતાવ્યો, છતાં પણ મને ફરક ન લાગો. એટલે દવા ખાઉં તો થોડાક દિવસ ફરક પડીએ, 5-6 મહિના ખાધા પછી પણ અગર ફરક ન પડતો હોય તો મતલબ જ નથી. પછી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર તમારી એના પછી તમારો કોન્ટેક્ટ કર્યો. મેં 30/4 મેં તમારી ઘરે દવા લીધી હતી ને આજે સમજી લો ને 2-6 છે. શરદીમાં મને સેટિસ્ફેક્શન 100% છે. સરસ, ખૂબ સરસ. ઓકે, એના સિવાય બીજી કોઈ કોન્સ્ટિપેશન કે એવી બધી પ્રોબ્લેમ ને એમાં એવી કોઈ થતી વચ્ચે તમને? એટલે માથો ને એવું દુખતો હતો, એમાં પણ હવે ઘણી એવી રાહત છે. બરાબર. બોડી હીટ થતી એ પણ હવે સમજી લો માઇનર થોડી કરીએ. બરાબર. ને રાતના ઊંઘ પડે એવો ઈ પણ નથી આવતી હવે. સરસ. એપ્રોક્સ કેટલા % તમને સારું કેવું? 90% ઉપર તો છે જ સારો. સરસ, ઠીક છે. કેવો રહ્યો સાહેબ હોમિયોપેથી એક્સપિરિયન્સ? ઘણો સારો રહ્યો અને ફીડબેક પણ સારો અને દવા લીધા પછી મને પણ સમજી લો ઘણો આરામ જ છે. એટલે તમારો વ્યવહાર પણ સારો છે. ડોક્ટર ઉપર જ ડિપેન્ડ કરે છે, શું પ્રોબ્લેમ છે એ ડોક્ટર જાણે તો જ એની દવાઈ આપી શકે. મેં આપી એટલા માટે માનો છો, બરાબર ને? હોમિયોપેથી આ વસ્તુને જડમૂળ ઠીક કરી શકે. 100% કરી શકે. ઓકે, થેન્ક યુ. વેલકમ.